એટલે શું? મરોડ બળની લાક્ષણિકતાઓ નું વર્ણન કરો. જો પેલા સમજાવી દઉં છું મરોડ બળ શું છે અને એની લાક્ષણિકતાઓ શું છે, પછી આપણે લખશું. મરોડ બળ છે કઈ રીતે કામ કરે છે, તો કે ભાઈ 18મી સદી હતી, એની અંદર એક ગણિતજ્ઞ હતા, ભાઈ જે છે જીઓગ્રાફર નો હતા, ઓકે, મેથેમેટિશિયન હતા, નામ હતું એનું કોરિયોલિસ. એના મનમાં ખબર નહીં ક્યાંથી આ ટાઈપનું કંઈક પેલું આવ્યું ટીકડમ, અને એણે વિચાર્યું કે ભાઈ અહીંયા પવનો જે છે ને એ સીધી દિશામાં જવાની જગ્યાએ વળી જાય છે, આવું શા માટે થાય છે? તો એને આમાં કીધું શું, એ વ્યક્તિએ કીધું પવનો જે છે ને ઉત્તર ગોળાર્ધમાં છે ને એ વિષુવવૃત્તથી એને જવું હોય ધ્રુવીય પ્રદેશમાં, તો એ સીધા જવાની જગ્યાએ શું કરશે? તો કે ભાઈ એ જે છે એની કઈ બાજુ વળી જશે? એ એની જમણી બાજુ વળી જશે. દક્ષિણ ગોળાર્ધમાં એને જવું છે વિષુવવૃત્તથી ધ્રુવીય પ્રદેશ બાજુ, આમ એ કઈ બાજુ વળી જશે? તો કે એની ડાબી બાજુ. તો એવું નહોતું કે આ વ્યક્તિ પહેલો હતો, કોરિયોલિસ નામનો વ્યક્તિ જેણે આવું કીધું હોય. ફેરલ નામનો વ્યક્તિ હતો એક, જેના નામે આપણે ફેરલ સેલ કહીએ છીએ. તો એ ફેરલ નામના વ્યક્તિએ પણ આવું જ કીધું હતું કે ઉત્તર ગોળાર્ધમાં પવનો જે છે એ સીધી બાજુ જવાની જગ્યાએ કઈ બાજુ ફંટાય છે? જમણી બાજુ. અને દક્ષિણ ગોળાર્ધમાં પવનો સીધી બાજુ જવાની જગ્યાએ કઈ બાજુ ફંટાય છે? ડાબી બાજુ. એવું તો ફેરલ નામના વ્યક્તિએ કીધું હતું, એટલા માટે એને આપણે ફેરલનો લો કહીએ છીએ, ઓકે, ફેરલ્સ લો. તો જેવું આ ફેરલે કીધું એવું ને એવું પેલા ભાઈએ કીધું કોરિયોલિસે. હવે આ જે વ્યક્તિએ કોરિયોલિસે આવું કીધું છે એ શા માટે આવું કીધું છે, તેના પાછળનું જે કોન્સેપ્ટ છે થોડોક સમજીએ. તો કોન્સેપ્ટ સમજવા માટે આપણે થોડુંક અહીંયા છે ને ટ્રેનનો સહારો લઈએ. તમને મને બધાને ખબર છે કે આ પોઈન્ટ જે છે અહીંયાનો 24 કલાકમાં એને ફરતી બાજુ પૃથ્વીની બાજુ રાઉન્ડ મારી અને ક્યાં આવવાનું છે પાછું? અહીંયા. આ પોઈન્ટ છે એને 24 કલાકમાં એટલું જે સર્કલ છે અહીંયાનું ત્યાં રાઉન્ડ મારીને પાછું અહીંયા આવવાનું છે. આ પોઈન્ટ છે એને 24 કલાકમાં ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. આ પોઈન્ટને પણ 24 કલાકમાં ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. તમે સૌથી વધારે ગતિ કયો પોઈન્ટ કરતો હશે? હા. તો હવે અહીંયા આપણે આજે બધા સાથે સાત અક્ષાંશો છે ને ત્યાં આપણે એક અલગ અલગ ટ્રેનને એઝ્યુમ કરી લઈએ, ઓકે, ધારી લઈએ. અહીંયા જે છે સૌથી સુપરફાસ્ટ જે ટ્રેન છે ને બુલેટ ટ્રેન એ ચાલે છે. અહીંયા જે છે એ શતાબ્દી ચાલે છે. વંદે ભારત રાખી શકો છો. એનાથી ઉપર જઈએ તો અહીંયા જે એક્સપ્રેસ ટ્રેન છે એ ચાલે છે. ગરીબ રથ રાખો ચલો, કે ગરીબ રથ ચાલે છે. એનાથી ઉપર જાવ તો ત્યાં જે લોકલ ડેમો હોય ને માંડ માંડ ચાલતી હોય અહીંયાથી અહીંયા એવી ચાલે છે, ઓકે. બધી જે ટ્રેનો છે ને એમાં 3-3 ડબ્બાઓ છે એવું માની લઈએ આપણે. આવી રીતે. હવે તમે છો ને બધી ટ્રેનમાં વચ્ચેના ડબ્બામાં ઊભા છો, ઓકે. અહીંયા એસી વાળી ટ્રેન છે, ઓકે, કહીશું નથી. આગળ જતા જતા ગરીબી આવતી જાય છે, એક તો ઠંડી વધતી જાય છે ને એમાં નોન એસી વાળી છે. તો અહીંયા તમે વચ્ચેના ભાગમાં ઊભા છો. અહીંયા તમારા હાથમાં એક ક્રિકેટનો બોલ છે. બુલેટ ટ્રેનની અંદર જાઓ છો, અહીંયા ગતિ જે છે એની 300 કિલોમીટરની છે. આની ગતિ જે છે 150ની છે. આની ગતિ જે છે 60-70ની છે. આની ગતિ જે છે બસ ખાલી 10 કિલોમીટર પ્રતિ કલાકે જાય છે, ઓકે. હવે તમે અહીંયા 300 કિલોમીટરની બુલેટ ટ્રેનમાં બેઠા છો તો ઓબ્વિયસલી તમારા હાથમાં જે દડો છે એની ગતિ પણ કેવી હશે? 300 કિલોમીટરની. હવે તમે 300 કિલોમીટરનો દડો જે હતો ને અહીંયાના ડબ્બામાંથી વચલા ડબ્બામાંથી આ બાજુના વચલા ડબ્બા તરફ ફેંકો. પણ એ ટ્રેન છે કેટલાની સ્પીડે જતી હતી? 150ની. તો ટ્રેન તો પાછળ રહી ગઈ, દડો તમારો ક્યાં નીકળી ગયો? આગળ. તો જવું તું દડાની સીધી દિશામાં, દડો ક્યાં જતો રહ્યો બિચારો? આગળ. હજી આગળ જઈએ. તમે અહીંયા ઊભા હતા, અહીંયા આમાંથી પણ તમારો દડો જે છે ફેંકો તો ક્યાં?
તો ભાઈ ગરીબ રથના મિડલ કોચમાં. દડો ક્યાં જતો રહ્યો? આગળ બાજુ. ત્રીજામાં પણ એવું જ થશે, સીધી દિશામાં જવાની જગ્યાએ કઈ બાજુ જશે? હા, દક્ષિણ બાજુ વાત કરીએ. અહીંયા પણ સેમ આવી નવી ટ્રેનો હતી. દડાને ફેંકવું તો મારે આ કોચ તરફ. હવે આની જે સ્પીડ છે 150 ની છે, આની જે ટ્રેન સ્પીડ છે 100 ની છે, આની જે છે 10 ની છે. હવે શું થશે? દડો જે છે અહીંયા આ બાજુ આવશે કે આગળની સાઈડ જતો રહેશે? આગળ જશે. આ 300 જાય છે, આ 150 જાય છે. દડો અત્યારે મારી પાસે હાથમાં જે છે 300 ની સ્પીડે જાય છે, સાઈડમાં પેરેલલમાં જે ટ્રેન ચાલે છે તો 150 ની સ્પીડે જ જાય છે. તો દડો ક્યાં જતો રહેશે? આગળના ડબ્બામાં. અહીંયાથી મારે વચ્ચે આવી રીતે ફેંકવો છે, દડો ક્યાં જતો રહેશે? આગળના ડબ્બામાં. અહીંયાથી મારે ફેંકવો છે આવી રીતે, દડો ક્યાં જતો રહેશે? આગળના ડબ્બા. તો કંઈક નિયમ જે હતો આગળનો ફેરલનો આવે છે. આવું કંઈક જવું છે મારે કઈ દિશામાં? સીધી દિશામાં. પણ જાઉં છું કઈ બાજુ? જમણી બાજુ. જવું છે મારે સીધી દિશામાં, જાઉં છું કઈ બાજુ? ડાબી દિશામાં. બસ આ જ તમારો કોરિયોલિસ ફોર્સ છે. ઓકે, છે કઈ અઘરું આમાં? આનાથી સિમ્પલ તમને કોરિયોલિસ ફોર્સ કોઈ નહીં સમજાવે. બસ આ જ કોરિયોલિસ બળ છે, મરોડ બળ જેને કહીએ છીએ. આ કેવું છે? પૃથ્વી ઉપરનું કોઈ વાસ્તવિક બળ નથી. ઓકે, વાસ્તવિક ફોર્સ કોઈ નથી. આ ખાલી એક આભાસી છે. ઓકે, એ આપણને એટલા માટે દેખાય છે કારણ કે આપણે પૃથ્વી ઉપર ને પૃથ્વી ઉપર જ ઊભા છીએ અને પૃથ્વી રોટેટ થાય છે. જો હું અવકાશમાં હોત તો મને આ મરોડ બળ એટલું બધું ના ખબર પડે. હું પૃથ્વી ઉપર ને પૃથ્વી ઉપર ઊભો છું, જે પોતે રોટેટ થાય છે, એટલે મને અહીંયા શું દેખાશે કે જવું છે સીધી દિશામાં, ફંટાઈ જાય છે જમણી બાજુ. જવું છે સીધી દિશામાં, ફંટાઈ જાય છે ડાબી બાજુ. આવું થાય છે. તો આ એક આભાસી બળ છે. તો પેલી વસ્તુ દેખાય કે આભાસી બળ છે. કઈ બાજુ જશે? તો કે ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ ફેંકશે પવનોને, દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુ ફેંકશે. આ જે છે કોના નિયમ પ્રમાણે આવું કરશે? તો કે ભાઈ ફેરલના નિયમ પ્રમાણે આવું કરશે. તો બસ એટલું જ વસ્તુ આપણે શરૂઆતમાં લખવાની છે. તો જે પેલો જે ભાગ હતો મરોડ બળ એટલે શું, તો ત્યાં લખવાનું છે